હાલો મિત્રો, ખેડૂત ભાઈઓને હરદાસભાઈ પિંડારિયા યુટ્યુબ ચેનલ દ્વારા હરેક કિસાન ભાઈઓને જય જવાન જય કિસાન. મિત્રો, 3 મહિના પહેલાં જ્યારે માંડવી આપણી પાકી અને ખેડૂત જેદી ઉપાડીને હાર્વેસ્ટિંગ કરતા હતા તેદી વિડીયો નાખેલ છે ભાઈ કે તમે હરેક ઓનલાઈન કરાવી લેજો. પણ કિસાન મિત્રોએ 70% ઓનલાઈન નથી કરાવ્યું. એને આજ બજારમાં 300-350 રૂપિયા ભાવ નીચો મળે છે. 100 મહિને 35,000 રૂપિયા તૂટે. 500 મણ માંડવી થઈ હોય તો 30% 150, 1,80,000 રૂપિયા ખેડૂતના જાય છે. એ કોણ કમાય છે? વેપારી કમાય છે. એટલે મિત્રો, તમે ઓનલાઈન નથી કરાવી, પણ હવે તમને જાણ ખાતર એક ચણાની ઓનલાઈનનો વિડીયો મૂકેલ છે. એને દોઢ મહિનો થઈ ગયો છે. મિત્રો, ચણા ઓનલાઈન કરાવી લેજો મિત્રો. કિસાન મિત્રો, હરેક ચણાની ઓનલાઈન કરાવી જ લેજો. હજી આ 2 તારીખ પછી એવી લોકવાયકા આવે છે. સરકારનું કોઈ જાહેરનામું બહાર નથી પડ્યું કે ફલાણી તારીખથી ચણાની ઓનલાઈન ચાલુ થાય, પણ એવી લોકવાયકા આવે છે કે ભાઈ આ વિડીયો મારફતે કે યુટ્યુબ દ્વારા કે ક્યાંય સરકારે જાહેર કર્યું નથી કે ફલાણી તારીખથી ઓનલાઈન ચાલુ થાય, એવું કંઈ નથી. પણ આ લોકવાયકા એવી છે કે 2 તારીખ પછી બીજા મહિનામાં ચાલુ થાય ઓનલાઈન. તો હરેક કિસાન ભાઈઓ ઓનલાઈન ચાલુ થાય એટલે તમારા હાથ બાર કઢાવી તૈયાર રાખો. જે તમારા ગામનો વીસી હોય એને કમ્પ્લેટ કહી અને તરત જ ચણાની ઓનલાઈન કરાવી લેજો. તો જ તમે બસ્યો. નકર ચણાના 500 હોય તમને આવી. આ તમને જાણ ખાતર. અને તમને એક કહેવાનું મિત્રો કે જીરું અને ધાણાનો પાક બહુ ઓછામાં ઓછો ધાણાનો પાક છે. ધાણા ક્યાંક વવાણા છે. આપણો આખો પોરબંદર જિલ્લો ધાણાનો હોય, એને બદલે એમાં ઘઉં છે, ચણા છે, ગુંદરી છે, રાજમો છે, કલેજી છે, ઊંધું જીરું છે, પછી દિવેલા એરડા છે. આવા બીજા ઘણા પાક બધા બદલાવી નાખ્યા કિસાનોએ. કારણ કે એકને એક વસ્તુ કાયમ ન થાય. એટલે ધાણા બહુ કમ વાવ્યા છે. અને જે ખેડૂત ભાઈઓ માટે એક જાણ ખાતર, આપણા અનુમાન 100% કે તમને કરિયાણાનો માલ જે આપણા વેપારી લેવા આવે છે, ઉપર મોટા અજગર સિટી છે, દિલ્હી છે, કલકત્તા છે, બેંગ્લોર છે, અમદાવાદ છે, વડોદરા છે, મુંબઈ છે, આવા મોટા અજગર સિટીના વેપારી આપણા મસાલા બધાય લેવા આવે છે આપણા ગેડમાં, સૌરાષ્ટ્રના ગેડમાં. આ સૌરાષ્ટ્રના ગેડમાંથી ધાણા પહેલાં કરિયાણાનો માલ અને જરા કલરવાળો હશે એના 4,000થી માંડીને સ્ટાર્ટ થાય. મિત્રો, આ તમારી જાણ ખાતર તમે વિચાર કરી લેજો. આ અસતનો ભાવ છે. અને સેજની ધાણા સૌરાષ્ટ્રમાં ધાણા નથી એનું કારણ કરિયાણાનો માલ સૌરાષ્ટ્ર જ પકાવી શકે. બાકી તો બધા રાતાસોર કરીને બેઠા હોય. એ હાલે કેમાં? મિલબરમાં, દરવામાં, ધાણાજીરું બનાવવામાં, દાણાદાર બનાવવામાં, એમાં હાલે. પણ વેપારીઓ જે બજારમાં મસાલા માટે વેચે છે એના માટે સૌરાષ્ટ્રમાં જ ધાણો હોય છે. એટલે તમે ધોળીને અવાર ધાણા વેચી આવજો માં. આમ ધીરે ધીરે ધાણા વેચજો મિત્રો. તમને પૈસા ધાણાના આવીએ. આ તમારી જાણ ખાતર. એના માટે જ આ વિડીયો આપણે ખેડૂત ભાઈઓને જાણ માટે જ તમને આ મૂકું છું વિડીયો. મિત્રો, તમે યાદ રાખ્યો કે ના ધાણાના પૈસા આવ્યા આવાર. એટલે તમને ધાણાના પૈસા આવીએ. ધોળીને વેચી આવતા જ નહીં. કરિયાણાના માલની કિંમત થાય અને થાય, એમાં બે મત નહીં. જૂના ધાણા તમે વિચાર કરો કે 1200-1300 અહીં વૈયા ગયા હતા. એ ધાણા આજ 1800-2000માં વેચાય છે જૂના ધાણા. તો તમને નવા ધાણાના પૈસા આવવાના જ છે. અને જીરાએ છે સૌરાષ્ટ્રમાં, પણ એનોય પાક બહુ ઓછો છે. એટલે જે અટાણે બજાર ભાવ હાલી રહ્યો છે 4,000-4,500, એથી 500-700 નવા જીરાના તમને પૈસા ઓછા જ આવીએ. શું કામ? કે નવો માલ છે. નવા માલની બધાને જરૂર હોય. અને એમાંય કંઈ નિકાસ થઈ જાય કોઈ વિદેશમાં તો એનું કંઈ નક્કી નહીં.
એમાંય પૈસા વધી જાય મિત્રો, પણ એનું કંઈ બહુ 100% નક્કી નહીં. પણ એ 4-5 5 5.5 હજારથી તો હેઠો એનોય નહીં આવે. એટલે આ મિત્રો તમને જાણ ખાતર, અને શેણાની ઓનલાઈન કરાવજો ને કરાવજો, ભૂલતા જ નહીં. આ તમારી જાણ ખાતર. બસ એટલું જ. જય જવાન જય કિસાન.